જયરાજસિંહ જાડેજા કે તેના પુત્ર જેલમાં હોય કે મહેલમાં પણ જીત એમની નક્કી છે. જેલ હોય કે મહેલ હોય એમને કોઈ ફરક નથી પડતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાચરી. ગઈકાલે રાતે ગણેશ ગોંડલ એ ગોંડલ સહકારી બેંકની ચૂંટણી જીતી ગયા. ગોંડલમાં દિવાળી જેવો માહોલ હતો. રાત્રે આતશબાજી થઈ. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલે 11માંથી 11 ડિરેક્ટરો સાથે ચૂંટાઈને આવી. જોકે આ ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ જે એક એથ્રોસિટીના કેસમાં હાલ જેલની સજા કાપી રહ્યા છે. પરંતુ ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા બંને જેલમાં હોય કે મહેલમાં હોય એમને કોઈ ફરક નથી પડતો. જનતા એમની સાથે છે. એમનું જે બાહુબલ છે એ બાહુબલના કારણે ત્યાંની જનતાએ હંમેશા તેમને પ્રેમ મતના રૂપે, આશીર્વાદના રૂપે આપતી રહી છે. પરિસ્થિતિ જાણે ગમે તે હોય, પરંતુ આ તમામની વચ્ચે ગણેશ ગોંડલના સહકારી સેક્ટરથી શ્રી ગણેશ થઈ ગયા છે. ગણેશ ગોંડલ એ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટર પદે ચૂંટાઈને આવ્યા છે. ગઈકાલે રાતે ગોંડલમાં એવો માહોલ હતો જાણે કે વિધાનસભાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી જીતી ગયું હોય. યતીશ દેસાઈ જે છેલ્લા 19 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગોંડલ સહકારી બેંકના ડિરેક્ટર પદે ચૂંટાઈને આવતા હતા, એ યતીશ દેસાઈ પણ આ વખતેની ચૂંટણીમાં હાર પાડી ગયા. તો ગણેશ ગોંડલને 5000 કરતાં વધારે મત મળ્યા, જ્યાં યતીશ દેસાઈને માત્ર 3500 જેટલા વોટ મળ્યા. અને એટલે જ જેલમાં હોય કે મહેલમાં કોઈ ફેર નથી પડતો. સહકારી ક્ષેત્ર એ દરેક નેતાની એટલા માટે જોઈએ છે કારણ કે સહકારી ક્ષેત્રથી સીધું મતદાર સુધી પહોંચી શકાય છે અને મતદારને સીધો જ ફાયદો અપાવી શકાય છે. જ્યારે રાજકીય ક્ષેત્રમાં ધારાસભ્યની ગ્રાન્ટ લિમિટેડ હોય છે અને એ ગ્રાન્ટમાંથી કોઈ મતદારને સીધો ફાયદો ક્યારેય નથી મળતો. એમાં રોડ રસ્તા બને, આ બને, તે બને. પરંતુ જ્યારે સહકારી સંસ્થાઓ હોય તો તમે જે મતદારો છે તેને ગિફ્ટ આપી શકો, ડિવિડન્ડ આપી શકો, અનેક પ્રકારનું ધિરાણ આપી શકો, પૈસા આપી શકો. એટલે આ માટે થઈને દરેક રાજકીય વ્યક્તિને પોતાના સેક્ટરમાં આવેલા સહકાર એટલે કે એપીએમસી, નાગરિક બેંક, આ તમામની અંદર પોતાને પોતાના માણસો અને પોતે પોતાની હોદ્દો એ જાળવવો હોય છે. જોકે જયરાજસિંહ જાડેજાએ સાબિત કરી દીધું કે ગોંડલ મારું છે. ભલે હું જેલમાં હોઉં કે મારો દીકરો જેલમાં હોય, પરંતુ ગોંડલની જનતાએ અમને હંમેશા સાથ આપશે. રાજકારણની અંદર નિયમો બનતા હોય છે, પરંતુ ગોંડલની અંદર કોઈ પણ નિયમો એ લાગુ નથી પડતા. હવે આ તમામની વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે ગોંડલ સહકારી બેંકના ચેરમેન એ જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગોંડલ ગણેશ બનશે. કારણ કે વિધાનસભાની ટિકિટ તો ન મળી 30 વર્ષીય ગણેશ ગોંડલને, પણ જેલમાં ગયા બાદ પણ જયરાજસિંહ જાડેજાએ બતાવી દીધું કે ભલે મારો દીકરો જેલમાં હોય, એની રાજકીય મુવમેન્ટ, એની રાજકીય કારકિર્દી પર આ જેલથી કોઈ ફરક પડવાનો નથી. વિરોધીઓ મારા દીકરાને જેલમાં રાખીને એની રાજકીય કારકિર્દી, અમારો પાવર, અમારું પાવર હાઉસને જરા પણ ટચ નહીં કરી શકે. રીબડા એ ઘણા સમયથી જયરાજસિંહ જાડેજાની સામે પડ્યા છે અને યતીશ દેસાઈ અને કોંગ્રેસે પણ આ વખતે ખૂબ મહેનત કરી. પરંતુ આ તમામની વચ્ચે ગણેશ ગોંડલ એ આખરે ગોંડલ સહકારી નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવ્યા છે. ટૂંક સમયમાં ચેરમેનની પણ વરણી કરવામાં આવશે. ત્યારે કદાચ જેલમાંથી પણ ચેરમેન તરીકે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ ચૂંટાઈને આવે તો પણ નવાઈ નહીં. આક્ષેપબાજીઓ ઘણી થઈ, ગેરરીતિની વાતો આવી, બેંકના અનેક પ્રકારના વહીવટોને લઈને વાતો આવી. જોકે આ તમામ વાતોનો છેદ ભારતીય જનતા પાર્ટીએ ઉડાડતા કહ્યું કે યતીશ દેસાઈ એ નવા બિલ્ડિંગના બાંધકામને રોકતા હતા. જોકે હવે નવું બિલ્ડિંગ પણ બનશે, નવી શાખાઓ પણ બનશે અને આખી વાતમાં તમામ લોકો એ જીતનો શ્રેય એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આપતા રહે. તેમણે કીધું કે ગણેશભાઈ તો જેલમાં થોડા મહિનાથી છે, પરંતુ છેલ્લા 8-9 વર્ષથી જે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ જે લોકોની જે તકલીફો છે, એમાં ખાસ કરીને ગણેશ ગોંડલ જે સામાજિક પ્રવૃત્તિઓ થકી લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરે છે, એની ફળશ્રુતિ પરિણામ છે. વિપક્ષને એમ હતું કે જેલમાં છે તો એનો ફાયદો ઉઠાવી લઈએ, પણ ગોંડલની જનતાએ એને જવાબ આપી દીધો છે અને એટલા માટે જ ફરક નથી પડતો બાહુબલી લોકોને કે તેઓ જેલમાં છે કે મહેલમાં છે. જોતા રહેજો ન્યૂઝ રૂમ.
નમસ્કાર.